હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? અને આજનો વિડીયો આપણો અહીંથી ઘરેથી શરૂ થાય છે, તાબેથી, અને આપણે જવાના છીએ ભોળાનાથના મંદિરે. ત્યાં આપણે દીપમાળા છે ને આજ છે સોમવાર, એટલે આપણે ત્યાં જવાનું છીએ. ને હું તમને આગળ ત્યાં જઈને હું તમને અમારું મંદિર બતાડો, અમારા ગામનું મંદિર. ને હું છું અત્યારે ધાબે નીચે, આઈનો વ્યૂ તમે ચેક કરો એકવાર. બાજુ બધે ખેતર છે ને આ સાઈડ છે અમારું ગામ, ને અહીંયા છે ભાઈ ખેતર છે અમારી સાઈડમાં. અમે જાય છે અમારા હનુમાન દાદા મંદિરે. અને હવે આગળ હું તમને અમારા ગામના હનુમાન દાદા મંદિર બતાડો. હમણાં જ નવું બન્યું છે. અહીંયા છે અમારા ગામનું તળાવ, અહીંયા છે હવેડો. અમે બે છીએ, આ છે અમારા દોસ્તાર. અમે આ તો અમારા બ્લોગમાં પહેલા બ્લોગમાં હતો, તમે જોઈ આવજો પેલો બ્લોગ. અને અમે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે, અને અમે ત્યાંથી જવાના છીએ સીધા દીપમાળામાં. આ છે અમારા ગામના રસ્તા. ત્યાં પેલો સોમવાર છે, સોમવતીની અમાસ છે, એટલે આપણે દીપમાળામાં જઈશું. અમારે ભોળાનાથના મંદિરે જવાનું છે. ને હું આગળ તમને નાનો વિડીયો બતાડીને આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બનાવી દેજો. ને નવા હોય તો ચેનલમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પૂગી જશે અમે હનુમાન દાદા મંદિરે. આ છે હનુમાન દાદાનું મંદિર, બહારથી કંઈક આવું લાગે. આગળ હવે હું તમને અંદરથી બતાડું. આગળ આ જોઈ શકો. ને અહીંયા છે નાનો હોલ, અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. ચેક કરો તમે ને દર્શન કરી લેજો ભાઈ. અહીં છે નાના હનુમાન દાદા, જોઈ શકો છો તમે. હજી હમણાં જ નવું મંદિર બન્યું છે. હવે અમે જઈએ છીએ સીધા ભોળાનાથના મંદિરે. ને આ છે હનુમાન દાદા, આ છે દોસ્તાર. અમે અહીંયાથી આગળ 4 મહિનાનો છેલ્લો સોમવાર છે, તો આપણે દીપમાળાના દર્શન કરાવીશું. તો આ બને ના અમે જઈએ છીએ ઓલા ભોળાનાથના મંદિરે જઈએ છીએ. ને અહીંયા છે ભાઈ તળાવ, આ જોઈ લો. તળાવ ભાઈ બહુ મોટું છે ને ઊંડું છે. ને અહીંયા છે ઉમરો, આ ચેક કરો. અહીંયા છે આ તળાવ ભાઈ બહુ મોટું છે. અમે જઈએ છીએ દીપમાળામાં. હું તમને આગળ ત્યાં જઈને સીધો મળું દીપમાળા. ને ત્યાં એક નદી પણ આડી આવે છે, અને નીર ચાલુ છે અત્યારે. હું તમને એ બતાડી. ને હવે આપણે જઈએ છીએ સીધા મંદિરે. હવે ને મળીએ સીધા આપણે મંદિરે. એમ કરી અમે જઈએ છીએ બધા મંદિરે. ને આ બધા થઈ જાય ભેગા. અમે 2 હતા, ને અહીંયા 5 થઈ ગયા છે ભેગા. ને આ છે પાછળનો રસ્તો. અમે જઈએ છીએ મંદિરે. ને હવે રસ્તા બહુ ખરાબ છે, અને અહીંયા ગટર લાઈન ગાડી છે હમણાં. ને અહીંયા હમણાં ટ્રક પણ હલવાનું હતું, બસ પણ હલવાની છે, મોટર ને બધું ભાઈ હલવાનું હતું સાઈડમાં. જોઈ શકો છો આ રસ્તા ગામના આવા ખરાબ છે બહુ. ને અમે જઈએ છીએ મંદિરે. હવે પૂગી જશે આગળ ભોળાનાથના મંદિરે. જોઈ લો. હવે આ છે દોસ્તાર, આગળ વચમાં નદી આવશે. અમે જઈએ છીએ રસ્તે. અમે જોઈ લો આ 3 જણા છીએ, આગળ 2 જણા આયલા જાય. આગળ હું તમને દીપમાળા બતાડું. જોઈ લો આ રુદ્રી લીધી છે ધરવા. અરે ભાઈ રુદ્રી લીધી છે ધરવાના. મહાદેવનું ટેટુ પડ્યું છે. 10 રૂપિયા. અમે પૂગી ગયા છીએ મંદિરે. અને આ જોઈ લો ભાઈ નદી આવી ગઈ છે. અહીંયા ગીત વાગે છે ભોળાનાથના. આ જોઈ લો નદી આવી ગઈ છે. ચેક કરો. આ ભાઈ સવારમાં નાવા જતા નદીમાં. આ જોઈ લો ભાઈ, આ છે નદી. નદી ભાઈ બહુ હાલી જાય છે. જોઈ લો ભાઈ પાણી ના જાય છે. પાણી આ બાજુથી નહેર છે. અહીંથી ભાઈ પાણી નીકળે. ઉપેરમાં ભાઈ કોકે મોટર ચાલુ કરી દીધી છે. અમે એટલા માટે પાણી નીકળે છે. એટલે ભાઈ એટલું બધું પાણી નીકળે છે. અને હવે હું તમને લાઈટ બતાડી. આ જોઈ શકો છો તમે. આ છે મંદિરની લાઈટો. અહીંથી બહારનું મંદિર કંઈક આવું લાગે છે, અને અંદર થાય છે દીપમાળા. પબ્લિક ચેક કરો તમે.
ને અહીંયા ગામમાં અમારે દીપમાળા થાય છે ને હું આગળ તમને અંદર જઈને બતાડી. આ છે અમારા ગામનું મંદિર. ખાલસા કંસારિયા હર હર મહાદેવ. અમે પૂગી ગયા થાય ત્યારે ઘેરે ને મારો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં પણ લખતા જજો હર હર મહાદેવ. ને હવે હું તમને મળું સીધા નેક્સ્ટ બીજા બ્લોગમાં.